ધોડો ધોડો એકદમ પકડી લીધો છે મે તારી મને થોડી થોડી મને ઠકવી દીધી આમ ભણવા ભેગી ન થાય ના હું નિશાળે જાઉં અરે એમ નિશાળે ક્યાંથી ની જા હમણાં મારવા માંડી તને તો હું ના એ બાબુભાઈ આને કઈ કયો હું હમણાં મારી એને હો અહીંયા એ આ ભણવા ભેગી નો થા તમે તો એક લાફો ઠોકી ને તો તારા બળબા આઈને નીકળી જાવ ને ભણવા ભેગી નો થા મે અરે બાપ રે આ તો જો કરે ઈ બટા ભણવું જરૂરી છે ભણવા વયો જા જા બાબુભાઈ મને લાગે છે આ છોકરો આમ માનવાનો નથી હું છે ને ખોટું ખોટું બીવરાવા હાટું એમ કહું કે ભૂતને બોલાવું એટલે ભૂતની બીકે ભણવા વયો જાય હાય તાર ભણવા નથી જાવું ને પાક્કું તો આમ જો અહીં બાજુમાં ઓલો ઓકરો છે ને ત્યાં મોટું જબરું એક ભૂત રહી છે એને બોલાવું ઈ તને લઈ જાય બોલાવો બોલાવું એના બાપને આને તો ભૂતની બીક નથી હે આનું તો મારે શું કરવું એ ભૂતભાઈ એ ક્યાં છો એ અહીંયા આવીને મારા છોકરાને લઈ જાવી ભણવા નથી જતો આને મારે જોતો જ નથી આને લઈ જાય ને ભૂત હારું હાલ હવે ભૂત લઈ જાય પેલા ઊભી નો થા હાલ હાલ ભણવા તો જવાનું જ છે તારા માલ આ લેવ થયો ઊભો કરો બાબુભાઈ અરે બાપ રે બાબુભાઈ બચાવો અરે બાપ રે આય આગુ મને તારી મને એલા એ કોનું બોલાવ દેતી માર છોકરાને ક્યાં લઈ જાશો આય એ બાબુભાઈ ઊભા થાવ કાયકા ઓલું ભૂત છોકરાને મારા લઈ ગયો અરે બાપ રે આ તો બેભાન થઈ ગયા હવે મારે શું કરવું કે ગામનાને બોલાવી આવું એ ગામના કોક મારી વાત સાંભળો એ ગામના ગયા દોડો ક્યાં બધા આ કો હાથ પડતી ન લાગતું હે શું છું છે હાલ તો ખાયો કે હાલ તો એ ગામના કોક મારી વાત સાંભળો એ ગામના ગયા દોડો ક્યાં છો બધા અરે બાપ રે આ કોણ રાડ્યું પાડે હે કાકા જાવું પડશે એ ડોહા એવો ડોહા એ આમ કોક રાડ્યું નાખે આ કાકા એ ગામના ક્યાં મરી ગયા બધા અરે કોક તો મારી વાત સાંભળો એ ગયા દોડો ભાભી હું રાડ્યું નાખો હું છું હે રાડ્યું ન નાખો તો શું કરું પણ શું થયું વાત કરો તો ખબર પડે ને અરે હું વાત કરું તમને મારી યાર કેવું થયું ખબર છે મારો છોકરો ભણવા નતો જતો ને તો હું માર દેને મૂકવા જતા હતા યો મારું માનતો જ નતો તો મેં એને બીવરાવાટું ખોટું ભૂત બોલાવ્યું ભૂત હાચું કાવ્યું ને મારા છોકરાને ઉપાડીને વયું ગયું આવું કઈક કરો અરે બાપ રે રાક્ષા ઉઠાવી ગયો હા હવે આનું શું કરવું આપણે જઈશું તો આપણને મારી નાખશે તો હવે શું કરવું એક કામ કરી એ ટીટિયા પોલીસને ફોન કરી જ કઈક કરશે હા એ તારું હાસું રે પોલીસ વાળાને ફોન કરી દઉં હાલો સાહેબ તો ગાયકા ફતેપુરમાં આવો આ ઇમરજન્સી કેસ છે એ હા એ સાહેબ આવે ચાલો ગાયક હાલો હાલો પુત્રા મને જાવ દે હું નિશાળે જાય તમારા બાપ ગામના તો હામાં ધોડ્યા આવ્યા હે કોને ફોન કર્યો તો સાહેબ મેં ફોન કર્યો હતો શું થયો સાહેબ આ ભાભીને પૂછવાને બધી ખબર છે હે શું થયો એ સાહેબ હું વાત કરું તમને હું વાત કરું પણ વાત કરી તો ખબર પડે ને એ સાહેબ તમને ખબર છે મારી યારે કેવું થયું મારો છોકરો ભણવા નતો જતો તો હું ને મારો દેર એને મૂકવા જતા હતા ઈ તોય અમારી વાત નતો માનતો તો મેં એને બીવરાવા હાટું ખોટું ભૂત બોલાવ્યું તો ભૂત હાચું કાવીને મારા છોકરાને ઉપાડીને વયું ગયું હવે તમે કઈક કરો આ ગાંડી બઈ છે અમારી દીકરી આપણને વાર્તાયું સંભળાવે અને આપણો ટાઈમ બગાડે હે એ ખોટીની નવરી હું હવે ખોટા ફોન કરતી છે એટલે તારા બાપ ક્યાંય ભૂત હોય એ સાહેબ એ હું ખોટું નથી બોલતી હાચું કા ભૂત છે અત્યારે 2025 હાલે અત્યારે ક્યાંય ભૂતનું નામો નિશાન નથી
અને તારા છોકરાને ભૂત ઉપાડી ગયું ખોટી ની. એ હાલો હાલો. એ સાહેબ હું ખોટું બોલતી હોય ને તો પેટ્રોલ છાંટીને હળગાઈ દેજો. હે? હા સાહેબ હાસુ હોય તો હોય, પેટ્રોલ છાંટીને હરગાવાની વાત કરે છે. અને આમે કાળી શબ્દ ચાલી આવે છે અને આખું ગામ થોડું ખોટું બોલે. મારી બેટી આ વાત શું હાસી છે? હે ભાઈ, જો આ ખોટું હોય છે તો પેટ્રોલ છાંટી તો હરગાઈ દઈશ. હા વાંધો નહીં સાહેબ, પણ મારા છોકરાને બચાવી ગયો અત્યારે. કે બાજુ જાય? આમ એ ગાડી ચાલુ કરી. દેખાડ હાલ, બેહો ગાડીમાં. મારો દીકરો અત્યારે રાક્ષા, અત્યારે ભૂત. હા આ બધું તો નવીન કહેવાય. ખોટું કા બોલાયો ને હાચું કા આયો? જવા દે અહીંયા, જવા દે ને જોઈ લઉં. તને ખાઈ જાઉં. ક્યાં છે? અરે બાપ રે, અહીંયા છે. આમ જોતો એનું મોઢું, એ ભાઈ તારું હાસું પડ્યું હો. હા તો પછી હમણાં કે કાઈ ન હોય, ભૂત ભૂત જો હવે બચાવો મારા છોકરાને. એની માને આ કળિયુગમાં, ઘોર કળિયુગમાં ભૂત ક્યાંથી આવ્યું? હે, આ તો બહુ ડાલા મથું ભૂત છે. મોટા મોટા તો એને ગુમડા થયા છે. છોકરાને બચાવવો પડશે. હાલો ઘેરીને મારી, હાલો. તારી માને બોલ. માથામાં ધક્કો ઠોક્યો, ઘાયલ કરી નાખ્યું. છોકરા તો કઈ થયું નથી ને? એ તારી માને ભૂત. આ સતયુગમાં તો ભૂત હતા, કળિયુગમાં ક્યાંથી આવ્યું? શું લેવા આવ્યો છો? મારી વાત સાંભળો. હું કીધું ન મારી કબર અંદર સૂતો તો, અને આ ભાઈ નતાન મારી કહાણી કરે. એનો છોકરો ભણવા ન જાય એટલે એને બીવડાવવા હતું નતાન એને કે ભણવા વઈ જા, નકર હું ભૂતને બોલાવું છું. નતાન મને બોલાવે. 2 મહિનાથી મારી કહાણી કરતી હતી એટલે આજ મારો મગજ વઈ ગયો એટલે આ છોકરાને ઉપાડી લીધું. નતાન મને કે ભૂતડા અહીંયા હેલ, મારો છોકરો ભણવા નથી જતો એટલે ઉપાડી લીધો અને આજ તો એને ખાઈ જવો છે. અરે બાપ રે, આ ભૂતનો કાંઈ વાંક જ નથી. વાંક તો આ બઈનો છે. આ ખબરમાં ભૂતડાને નથી તમે હુવા દેતા. શું લેવા આને રોજ બોલાવતી હતી? પણ સાહેબ હું શું કરું, આ મારો છોકરો ભણવા જ નથી જાતો. તને બીવડાવવા હતું મેં તો ખોટું ખોટું બોલાવ્યું હતું તો હાચીને આવી ગયું. એવું થયું? હા એટલે આ ભાઈ ખોટું ખોટું બોલાવતા હતા. હાસકા આવી જવાનું. 2 મહિનાથી કહાણી કરે છે અને એક મહિનો આખું કામ એમ કે છે. એ ગામના તમે આ છોકરાને બેવાર વાટું રાખશા ને ખોટું ખોટું બોલાવવાના. હાસકા આવી ગયો તમારો બાપ. હવે સાંભળો, વાંક આ રાક્ષસનો નથી, વાંક એની માનો નથી, વાંક છે આ છોકરાનો. આ ભણવા નો ગયો એટલે બોલાયો ને એટલે આવ્યો. રાક્ષા ભાઈ નાનું છોકરું યાર. હવે એક કામ કરો, હવે તમને નહીં બોલાવે. હાલો હો, જાઓ હો, જાઓ. હું નહીં જાઉં. તો કેમ જાય છો? એને કહો મારી પાસે માફી માંગે તો જ હું જઈશ. હે? એ છોકરાને માફી માંગી. એ ભૂતભાઈ એ મને માફ કરી દ્યો. હું તમને ખોટું ખોટું બોલાવતી હતી, હવે નહીં બોલાવું. ખોટું ખોટું ન બોલાવું. એ છોકરા તું માફી માંગી લે. હવે ભૂત હું કાયમ નિશાવ્યો છે, મને માફ કર. વાહ વાહ વાહ. હવે બસ, હવે જાઓ, કોઈ નહીં ઉઠાડે. જા જા. હવે કોઈ દી મને બોલાવતા નહીં. હવે જો આ ભણવા નહીં જાય તો બોલાવશે, નક નહીં બોલાવે. જા 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 જા. વઈ જાય ને ભણવા. લગજો પાછું બોલાવું છું. ના કે બટાવ્યો છે કે જો જાય. વઈ જાય, વઈ જાય. જા. તો હું મારી કબરમાં પાછો જ આવશું. આ તો છોકરાને બિચારાને ભણવા વઈ જાય ને એટલે આવ્યું તું. જોયું ને? હવે ભણવા જાય કે નહીં જા? હા નકર બોલાવું પાછું. આવા ભૂત આવતા રહે તો છોકરા ભણવા વઈ જાય. હો ભાઈ, બહુ સારું કામ થઈ ગયું. હાલો હાલો, કામ કરો ભાઈ, પતી ગયું મામલો.